ભાવનગરના જેસરમાં પોલીસ પર હુમલો કરનારને પકડી લેવામાં આવ્યો છે। પોલીસે કુલદીપસિંહ સરવૈયાને જેલ હવાલે કર્યો છે। ચિરોડા ગામે પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો। ઇમરજન્સી 112ના ડ્રાઈવરને આ હુમલામાં ઈજા પહોંચી હતી। એવું કહેવાઈ રહ્યું હતું કે પોલીસની ટીમ ઉપર હુમલો કરનાર આ વ્યક્તિ માનસિક રીતે દિવ્યાંગ છે અને એના દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। હવે પોલીસે એને ઝડપી લીધો છે। પોલીસ એની માનસિક સ્થિતિની પણ ચકાસણી કરશે અને કયા કારણથી હુમલો કર્યો હતો એ સત્ય હવે સામે આવશે। આ હુમલામાં પોલીસ વાનના ડ્રાઈવરને ઈજા પહોંચી હતી। પોલીસ વાનના ડ્રાઈવરને હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો। બબાલ થઈ હતી અને એ પછી પોલીસની ટીમને ફોન કરવામાં આવ્યો હતો। પોલીસની ટીમ જ્યારે પહોંચી તો આ વ્યક્તિ દ્વારા પોલીસની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો। પીસીઆર વાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હવે એને ઝડપી લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા રાકેશ સાગઠિયા જોડાયા છે। રાકેશ, એવું કહેવામાં આવી રહ્યું હતું કે માનસિક દિવ્યાંગ છે આ વ્યક્તિ જેણે પોલીસ પર હુમલો કર્યો હતો, પણ હવે જ્યારે પોલીસે ઝડપી લીધો છે, શું કઈ હકીકત સામે આવી રહી છે? કોણ છે, એની માનસિક સ્થિતિ શું છે, શા માટે પોલીસ પર હુમલો કર્યો હતો? જી બિલકુલ જણાવી દઉં, જેસરના ચિરોડા ગામે જ્યારે કોલ આવેલો હતો ત્યારે ત્યાં પોલીસ પહોંચી હતી। ત્યારે 112ના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે શખ્સને ઝડપી પણ પાડ્યો છે અને હાલ કુલદીપસિંહ દશરથસિંહ સરવૈયાને ઝડપી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે અને 112ની ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે। જી રાકેશ, માહિતી બદલ આભાર।